એક તો અમિતાભ બચ્ચન ગમે છે. હા. કેટલા ટાઈમથી તમે એના ફ્રેન્ડ છો? નાનપણથી. બચ્ચન સાહેબને મળવું છે. હા. ફાઇનલ. બહુ ઈચ્છા છે. પણ શું થાય કે નહીં ખબર નથી. આનું કે કોઈ ઈલાજ જ નથી. તમે ક્યાંય આના ટ્રીટમેન્ટ માટે ક્યાંય મુંબઈ ગયા, રાજકોટ ગયા, જુનાગઢ ગયા, જામનગર ગયા, નાગપુર ગયા, બધી જગ્યાએ ગયા પણ ત્યાં એનું કોઈ પરફેક્ટ ઈલાજ છે જ નહીં. પેલા હું એસટીડી પીસીઓ કરતી 15-20 વર્ષ પહેલાં. પછી એસટીડી પીસીઓ બંધ થઈ ગયો એટલે પછી ઝેરોક્ષ ચાલુ કર્યું. પછી હાલમાં મોબાઈલ રિચાર્જ કરવું હોય, કોઈને મની ટ્રાન્સફર કરવા ઓનલાઈન એવું કરો, ઓનલાઈન શોપિંગ કરી દો, કોઈને મંગાવી દો, કોઈને ન આવતું એને વસ્તુ મંગાવી દો, એવું બધું કામ કરવું. એક તો અમિતાભ બચ્ચન ગમે છે. હા. કેટલા ટાઈમથી તમે એના ફ્રેન્ડ છો? નાનપણથી. લગભગ 4-5 વર્ષના 4થી થઈ છું. અને તમે એને ફોનમાં કે ક્યારેય વાત કરી ખરી? ફોનમાં વાત નથી કરી કોઈની, પણ મેસેજ કર્યો, જવાબ આપે છે ઘણી વાર. ફિલ્મ કેટલા જોયા બચ્ચન સાહેબ? બધા મોસ્ટ ઓફ 99% બધા જોયા. એમાંથી પ્રિય કયું લાગ્યું તમને? એક નામની ઘણા બધા છે. એમાંથી એક કયો? એકનો કેટલા બધા છે. બચ્ચન સાહેબને મળવું છે. હા. ફાઇનલ. બહુ ઈચ્છા છે. પણ શું થાય કે નહીં ખબર નથી. એના પપ્પા મારા મિત્ર હતા. હું એ રહ્યા ઊભો રહેતો તો એમ કહેતા કે મારી બંધુની તો એક માં. વંદનાબેનના માતુશ્રી લગભગ 4 વર્ષ પહેલાં એનું નિધન થયું. ત્યારબાદ વંદનાબેન પોતે આત્મનિર્ભર બની અને પોતાની ઉપર જ્યારે જવાબદારી સંભાળી લીધેલી છે અને પોતે પોતાની જાતે જ રસોઈ પણ બનાવી શકે છે અને ઝેરોક્ષનું કામ પણ કરે છે.